હેલો સ્ટુડન્ટ્સ, હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. સી, અત્યાર સુધી આપણે છે ને એમાં સમ ડિસ્કસ કરેલા કે જેમાં તમે પર્ટિક્યુલર્સમાંથી ફાઇન્ડ આઉટ કરતા હતા, ઓવરહેડ્સને એબ્ઝોર્બ કરતા હતા, અને એના પછી જે છે એ તમે એવો સમ પણ કરેલો કે જેમાં તમારે ઘણી બધી આઇટમ તમને પીએનએલની અંદર આપેલી હોય અને એમાંથી તમે રેકોગ્નાઇઝ કરીને કોસ્ટ સ્ટેટમેન્ટ બનાવો છો, બરાબર. ધેન આપણે અત્યારે સમ જે કરીએ છીએ એની અંદર તમારે 3 સ્ટેટમેન્ટ બનાવવાના છે, ફાઇનાન્શિયલ અકાઉન્ટ પણ, કોસ્ટ સ્ટેટમેન્ટ પણ, એઝ વેલ એઝ રિકન્સિલેશન સ્ટેટમેન્ટ પણ, બરાબર. તો જોઈએ હાઉ કેન યુ મેક ફાઇનાન્શિયલ અકાઉન્ટ અથવા તો પીએનએલ અકાઉન્ટ કેવી રીતે બનાવી શકો છો, કોસ્ટ શીટ કેવી રીતે બને છે, અને નેટ પ્રોફિટથી આપણે રિકન્સિલેશન સ્ટેટમેન્ટ કેવી રીતે બને છે. એક આનો ડ્રોબેક મેજર એ છે કે તમે ફાઇન્ડ આઉટ નહીં કરી શકો કે નેટ પ્રોફિટને કોસ્ટ ઓફ પ્રોફિટ બંને સાચા વેની અંદર મળે છે કે નહીં, કારણ કે પ્રીવિયસલી છે ને આપણી પાસે ઓપ્શન હતો કે પીએનએલનો પ્રોફિટ છે તો આપણે બંને વસ્તુને ટેલી કરી શકીએ, બરાબર છે. અહીંયા તમે એ વસ્તુ કરી શકશો નહીં. સો લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. એવી રીતે જોઈ લઈએ કે કેવી રીતે થઈ શકે છે. ફોલોઈંગ આર ધ ઇન્ફોર્મેશન ઓફ ભૂમિ લિમિટેડ, બરાબર. તમને ભૂમિ લિમિટેડની અમુક ઇન્ફોર્મેશન આપી છે. પ્રિપેર કોસ્ટ શીટ પીએનએલ અકાઉન્ટ એઝ પર ધી ફાઇનાન્શિયલ અકાઉન્ટ, નેટ પ્રોફિટ, રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. 3 વસ્તુ બનાવવાની છે, કોસ્ટ શીટ, પીએનએલ અકાઉન્ટ અને રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. નેક્સ્ટ તમને કીધું છે કે કંપનીઝ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર રિલેટેડ ટુ ધી યર ended on 31st December 2009 as per financial account, બરાબર. આ ફાઇનાન્શિયલ અકાઉન્ટના તમને ઇન્કમ ને એક્સપેન્સ પછી મારી વાત સાંભળજો અને ધ્યાન રાખજો ખાસ કરીને. ધીસ ઇઝ ધી જસ્ટ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર. બાયફર્કેટ તમારે કરવાનું છે કે વિચ વી હેવ ટુ ઇન્ક્લુડેડ ઇન ધી ટ્રેડિંગ એન્ડ વિચ વી હેવ ટુ ઇન્ક્લુડેડ ઇન ધી પીએનએલ પાર્ટ. ફાઇન્ડ આઉટ આપણે કરવાનું છે કે આપણે પીએનએલ અને ટ્રેડિંગની અંદર કઈ કઈ વસ્તુને લેવી, બરાબર. તો જોઈ લઈએ કે અહીંયા તમને ઇન્કમ એક્સપેન્સ જે રીતે આપ્યા છે એના બેસિસ ઉપર આપણે કેવી રીતે જે છે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ફાઇન, લેટ અસ સી કે કઈ કઈ પર્ટિક્યુલર્સ તમને આપેલા છે. ડિરેક્ટ મટીરિયલ આપ્યું છે 32 લાખનું. લોસ ડ્યુ ટુ સેલ ઓન મશીન, લોસ તમને આપ્યું છે મશીનરી સેલ કરવાનો 30,000 રૂપિયાનો. ડિરેક્ટ વેજીસ આપ્યા છે 20 લાખ રૂપિયાની. પ્રોવિઝન ફોર ધી સિંકિંગ ફંડ 10,000 રૂપીસ. ફેક્ટરી એક્સપેન્સ આપ્યા છે 4,80,000નો. ડિબેન્ચર ઇન્ટરેસ્ટ આપ્યું છે 10,000નું. એડમિન એક્સપેન્સ આપ્યા છે 3,20,000ના. ડોનેશન આપેલા છે સિમ્પલેસ્ટ મેનરની અંદર 20,000નું. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ 4 લાખ રૂપિયાના. પ્રિલિમિનરી એક્સપેન્સીસ આપ્યા છે 10,000ના. ઇન્કમ ટેક્સ આપ્યો છે 50,000નો. ઇન્ટરેસ્ટ ને ઇન્કમ રિસીવ થઈ છે એ 30,000ની આપેલી છે, અને રેન્ટ રિસીવ થયું છે એ 10,000નું આપેલું છે. ફાઇન, all of these things have given as per the part of income expenditure. તમને આ દરેક વસ્તુ જે છે એ ઇન્કમ એક્સપેન્સના પાર્ટ તરીકે આપેલી છે ઇન ધી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. નેક્સ્ટ તમને કહે છે કે ડ્યુરિંગ ધ યર 1,80,000 યુનિટ્સ વોઝ સોલ્ડ એટ 90 lakh આઉટ ઓફ 2 lakh યુનિટ્સ પ્રોડ્યુસ્ડ, બરાબર. 2 લાખ પ્રોડ્યુસ કર્યા હતા, જેમાંથી 1,80,000 યુનિટ સેલ કર્યા છે 90 લાખના ભાવે, બરાબર. ક્લોઝિંગ સ્ટોક ફિનિશ ગુડ્સ માટેનો 8 લાખ રૂપિયાનો હતો, તો યુનિટ ઓટોમેટિકલી 20,000 હશે, તો કે યસ. ફાઇન, યુ વિલ બી એબલ ટુ ગેટ ધી પ્રોફિટ એઝ પર ફાઇનાન્શિયલ અકાઉન્ટ. આના ઉપરથી તમને પીએનએલનો પ્રોફિટ મળી જાય, તો કે હા. નેક્સ્ટ તમને કીધું છે કે કોસ્ટ અકાઉન્ટ રિપ્રેઝન્ટ્સ ફોલોઈંગ ડેટા. સી, આ બધું છે ને ફાઇનાન્સના ટર્મ્સમાં આપેલું છે, ફાઇનાન્શિયલ અકાઉન્ટના ટર્મમાં, જેમાં તમને યુનિટ પ્રોડ્યુસ 2 લાખ આપ્યા છે, યુનિટ સોલ્ડ 1,80,000, તો ઓટોમેટિકલી 2 લાખમાંથી 1,80,000 માઇનસ કરો, ઓપનિંગ સ્ટોક તો છે નહીં, તો ક્લોઝિંગ સ્ટોક કેટલાનો મળશે? 20,000નો. 20,000ના ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ થાય છે 8 લાખ. ડન છે અહીંયા સુધી, બરાબર. એવું હોય અને તમને યાદ નથી રહેતું તો મેક સમ નોટ્સ બનાવી લો, જેમાં તમે આવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકો ક્લોઝિંગ સ્ટોકના યુનિટ્સ કેટલા છે. 2 લાખ માઇનસ 1,80,000, તો 20,000 જે છે ક્લોઝિંગ સ્ટોકના યુનિટ છે. ફાઇન, સો યુ વિલ બી એબલ ટુ રેકોગ્નાઇઝ વેનએવર વી વિલ ગીવ ક્લોઝિંગ સ્ટોક ટ્રીટમેન્ટ હિયર. આપણે અહીંયા ક્લોઝિંગ સ્ટોકની ટ્રીટમેન્ટ આપશું તો તમને રેકોગ્નાઇઝ કરવામાં ઇઝીનેસ રહેશે કે ભાઈ 2 લાખમાંથી 80,000 માઇનસ થયા છે, 1,80,000 માઇનસ થયા છે, તો 20,000 જે છે એ સિમ્પલી તમારા ક્લોઝિંગ સ્ટોકના યુનિટ બનશે. ડન છે અહીંયા સુધી. કોસ્ટ અકાઉન્ટ માટે તમને અમુક વસ્તુ આપેલી છે કે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન આર એક્સપેક્ટેડ ટુ કેલ્ક્યુલેટ એટ 2 પર યુનિટ, જે હંમેશા માટે તમને યાદ છે કે યુનિટ સોલ્ડ ના છો, બરાબર.
નેક્સ્ટ તમને કીધું કે ફેક્ટરી ઓવરહેડ્સ આર એસ્ટિમેટેડ એટ 30% ઓફ ડિરેક્ટ વેજીસ. ફેક્ટરી એક્સપેન્સીસ 30% ડિરેક્ટ વેજીસના આપવામાં આવશે. એડમિન ઓવરહેડ્સ આર ટુ બી કેલ્ક્યુલેટેડ એટ 2.5 પર યુનિટ પ્રોડ્યુસ. એડમિન ઓવરહેડ્સ આ 2 લાખ યુનિટના પ્રમાણે આપવામાં આવશે, કેમ કે હંમેશા તમને ખબર જ છે કે ભાઈ એડમિન ઓવરહેડ્સ જે છે એ સિમ્પલી યુનિટ પ્રોડ્યુસના હોય છે અને સેલિંગ ઓવરહેડ્સ યુનિટ સોલ્ડના. ફાઇન, સો ધેટ યુ ઓલ નો. નેક્સ્ટ તમને કીધું છે કન્ઝમ્પશન ઓફ ડિરેક્ટ મટીરિયલ એન્ડ વેજીસ આર પેડ ઓન ધી એકચ્યુઅલ પ્રાઇસ. બરાબર, તમને જે કંઈ પણ એકચ્યુઅલ પ્રાઇસ અહીં બતાડવામાં આવેલી છે, શો કરવામાં આવેલી છે, એ જ પ્રાઇસે આપણે લઈશું. ઠીક છે, અહીંયા સુધી તમને આઈ હોપ દરેક વસ્તુ ક્લિયર હશે. બરાબર, આ તો ખાલી થઈ રકમ. નાઉ વી હેવ ટુ પ્રિપેર P&L account and particularly cost statement and reconciliation statement. આપણે P&L, કોસ્ટ અને reconciliation statement બધું બનાવવાનું છે. લેટ અસ મેક ધી P&L account. પહેલાં P&L બનાવશું, કારણ કે નોર્મલી આપણી પાસે P&L અવેલેબલ છે, તો બનાવીએ. બરાબર, તો જોઈએ કઈ કઈ વસ્તુ એમાં નાખવાની છે. તો કે ડિરેક્ટ મટીરિયલ્સ 32 લાખ. બરાબર, ક્યાં મૂકશું? તો કે અહીંયા ટ્રેડિંગ અકાઉન્ટના પાર્ટ તરીકે સીધું ટુ ડિરેક્ટ મટીરિયલ 32 લાખ. બરાબર, અધર દેન દેટ જોઈ લઈએ કે બીજી કઈ કઈ વસ્તુ આમાં આવી શકે છે. લોસ ઓન ડ્યુ ટુ સેલ ઓફ મશીન 30,000 એ P&L નો ભાગ છે, તો ટ્રેડિંગમાં આવશે નહીં, કારણ કે અહીંયા P&Lમાં આપણે એ મૂકશું, તો એ ટ્રેડિંગમાં આવે નહીં. ડિરેક્ટ વેજીસ તમને આપ્યું છે 20 લાખ રૂપિયા. ધેટ ઇઝ ધી પાર્ટ ઓફ ધી ટ્રેડિંગ અકાઉન્ટ. 20 લાખ રૂપિયા અહીંયા મૂકશું ટ્રેડિંગ અકાઉન્ટમાં. ટુ ડિરેક્ટ વેજીસ 20 લાખ રૂપીસ. ફાઇન. પ્રોવિઝન ફોર સિંકિંગ ફંડ આપ્યું છે 10,000, એમાં આવે નહીં, એ P&L નો પાર્ટ છે. પ્રોવિઝન સિંકિંગ ફંડ નામાં આવે નહીં. ફેક્ટરી એક્સપેન્સીસ આપેલા છે 4,80,000, વિચ ઇઝ ધી પાર્ટ ઓફ ધી ટ્રેડિંગ અકાઉન્ટ. સી, દરેક વસ્તુ તમારે છે યાદ રાખવાની કે કઈ વસ્તુ શેનો પાર્ટ છે, કારણ કે આપણે હંમેશા P&L બનાવીએ છીએ ને, એમાં ઉપરનો ભાગ ટ્રેડિંગનો હોય છે, નીચેનો ભાગ P&L. ભલે બનાવીએ છીએ આપણે P&L અકાઉન્ટ છે, બરાબર, બટ ઉપરનો ભાગ જે છે એ આટલો ટ્રેડિંગનો છે, નીચેનો ભાગ P&Lનો હોય છે. સો ગો અકોર્ડિંગ ટુ ઇટ. ફાઇન, જોઈ લઈએ. ફેક્ટરી એક્સપેન્સીસ 4,80,000. હવે ટ્રેડિંગ માટે કંઈ બાકી છે? તો કે હા, સેલ્સ બાકી છે. સેલ્સ તમને આપ્યું છે, તો કે હા અહીંયા શું જો એ વસ્તુ યાદ રાખવાની, અહીંયા ક્યાં નથી તો ક્યાંક તો હોવું જોઈએ. સેલ્સ વગર ટ્રેડિંગ અકાઉન્ટ બને નહીં. તો 1,80,000 યુનિટ સેલ કર્યા, એના માટે 90 લાખ જે છે ને એ સેલ્સ તમને આપવામાં આવેલા છે. તો સેલ્સ 90 lakhs. ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ છે, તો કે હા આ એ જો ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ વોઝ 8 લાખ રૂપીસ, તો આપી દીધા, તો કે હા 8 લાખ. 90 લાખ પ્લસ 8 લાખ, 8 લાખ, તો 98 લાખ. એમાંથી તમારે માઇનસ કરવાના છે 32 લાખ, 20 લાખ અને 4,80,000. તો ગ્રોસ પ્રોફિટ વધે છે 41,20,000. You will be able to get gross profit at 41,20,000. જેને તમે અહીંયા લઈ આવો છો ક્યાં? તો કે P&L ની અંદર બાય ગ્રોસ પ્રોફિટ બ્રોટ ડાઉન 41,20,000. હવે જોઈ લઈએ P&L ની અંદર કઈ કઈ આઇટમ હશે. અહીંયા આપણે ક્યાંય P&L ની આઇટમ હતી, તો કે હા લોસ ડ્યુ ટુ સેલ ઓફ મશીન 30,000 લખી નાખીએ. ચલો, ટુ લોસ ઓન સેલ ઓફ મશીન 30,000. બરાબર, ધેન કમ્સ ટુ પ્રોવિઝન ફોર સિંકિંગ ફંડ 10,000. પ્રોવિઝન ફોર સિંકિંગ ફંડ 10,000. તમને એમ લાગતું હશે કે મેડમ સિંકિંગ ફંડનું પ્રોવિઝન એક્સપેન્સીસ છે. એકચ્યુઅલમાં એક્સપેન્સીસ નથી. એકચ્યુઅલમાં ક્યારેય પ્રોવિઝન એક્સપેન્સીસ નથી હોતા, બટ ઇટ ઇઝ ધી પાર્ટ ઓફ આર રિઝર્વ. બરાબર, જે આપણે ડિસાઇડ કર્યું છે એઝ પર ધી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કે અમે સિંકિંગ ફંડ માટે આટલા રૂપિયા મેન્ટેન કરશું દર વર્ષે. તો અલ્ટિમેટલી ઇટ ઇઝ ધી પેમેન્ટ ફોર યોર સિંકિંગ ફંડ. ફંડ માટેનું પેમેન્ટ આપણે જે સાઈડમાં રાખીએ એ હકીકતમાં આપણે ઇન્કમમાંથી જ રાખતા હોઈએ. બરાબર, સો ઇટ ઇઝ લાઈક વી કેન સે દેટ ઇટ ઇઝ લાઈક પ્રીમિયમ. કેમ તમે ઇન્સ્યોરન્સ સ્કીમ માટે પ્રીમિયમ ભરતા હોય, તો કેમ ફંડ માટે તમે અમુક પૈસા અલગ રાખવાના જ છે, જે કમ્પલ્સન છે તમારો. સો ઇટ ઇઝ ધી કમ્પલસરી મેન્ટેનન્સ ઓર કમ્પલસરી એક્સપેન્સ તમે કહી શકો. બરાબર, કારણ કે કેટલા પૈસા તમને ઇન્કમ તરીકે ઓછા મળશે, તો કે હા ફાઇન. સો પ્રોવિઝન ફોર ધી સિંકિંગ ફંડ 10,000 રૂપીઝ એઝ ધી એક્સપેન્સીસ સાઇડ. ફાઇન. નેક્સ્ટ જોઈ લઈએ શું આપેલું છે. તો સી નેક્સ્ટ તમને ફેક્ટરી એક્સપેન્સીસ લઈ લીધો, તો કે હા ડિબેન્ચર ઇન્ટરેસ્ટ આપ્યા છે 10,000 રૂપિયાના.
ડિબેન્ચર ઇન્ટરેસ્ટ આપ્યા ભલે છે પણ ત્યાં એવું નથી કીધું કે ઇન્કમના છે. તો નોર્મલી ડિબેન્ચર ઇન્ટરેસ્ટ જો આટલી બધી અમાઉન્ટના હોય બરાબર કે વધારે અમાઉન્ટના છે તો ઇટ ઇઝ ઓલવેઝ પેમેન્ટ ફ્રોમ આર સાઇડ વિચ ઇઝ ધ એક્સપેન્સીસ. તમારી કંપનીના તમે ડિબેન્ચર ઇસ્યુ કર્યા તમે એના કોઈ ડિબેન્ચર હોલ્ડર છે તો તમે એને વ્યાજ આપો છો, એને ઇન્ટરેસ્ટ આપો છો. તો ઓન ધેટ પાર્ટ, ઓન ધેટ કેસ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ વિલ બી ઓન ધી એક્સપેન્સીસ સાઇડ ઓફ P&L અકાઉન્ટ. ધો ઇટ ઇઝ નોટ ધી લોસ, એ આપણા માટે લોસ નથી બટ ખાલી પેમેન્ટ છે, એક્સપેન્સ છે. સો ઇટ ઇઝ ધી એક્સપેન્સ સાઇડ. ડિબેન્ચર ઇન્ટરેસ્ટ 10,000 રૂપીઝ ડન છે. ટુ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ 10,000 ફાઇન. લેટ અસ સી નેક્સ્ટ આઇટમ. એડમિન એક્સપેન્સીસ તમને આવ્યા છે 3,20,000. લેટ અસ મેન્શન ટુ એડમિન એક્સપેન્સીસ 3,20,000 વિચ ઇઝ ધી ફોરમોસ્ટ પાર્ટ ઓફ ધી P&L અકાઉન્ટ. બરાબર, P&L નો પહેલો ભાગ છે. ફાઇન. નેક્સ્ટ તમને આપ્યું છે P&Lમાં એડમિન પછી ડોનેશન આપ્યું છે 20,000 રૂપિયાનું. તો ક્યાં આવશે? આપણે કોઈને ડોનેશન આપ્યું હોય તો ઇટ ઇઝ ધી પેમેન્ટ ફ્રોમ આર સાઇડ. તો એ કઈ જગ્યાએ આવે તો કે એક્સપેન્સ સાઇડ. ફાઇન. તો સિમ્પલી P&Lના એક્સપેન્સ સાઇડ તમે મૂકો છો ડોનેશનની રકમ કેટલા? 20,000 રૂપીઝ. બરાબર છે. નેક્સ્ટ જોઈ લઈએ શું વસ્તુ આપેલી છે. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ આપ્યા છે 4 લાખ રૂપિયાનું. બરાબર, તો જોઈએ 4 લાખ રૂપિયા ક્યાં મૂકશું તો કે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં 4 લાખ. એક્સપેન્સ સાઇડ ડન છે. ફાઇન. તમને પ્રિલિમિનરી એક્સપેન્સીસ રિટર્ન ઓફ કરવાના 10,000 રૂપિયા આપ્યા છે. એટલે કે તમે જે કંપનીના ઇનકોર્પોરેશન ટાઈમે અથવા તો અમુક એક્ટિવિટીઝના લોન્ચિંગ માટે તમે પ્રિલિમિનરી એક્સપેન્સીસ કર્યા જેના માટે તમે એવું વિચાર્યું કે 5 વર્ષની અંદર મંડી વાળશો. આ એક્સપેન્સ છે. એક્સપેન્સ એટલે તમે કોઈને પેમેન્ટ નથી કરતા બટ જસ્ટ યુ આર રિટર્ન ઓફ ધી એક્સપેન્સીસ. તમે માંડી વાળો છો. બરાબર, જેમ આપણે કેમ ગુડવિલ જે છે એ માંડી વાળતા હોય છે. બરાબર, તો એવી જ રીતે પ્રિલિમિનરી એક્સપેન્સીસ જે છે માંડી વાળીએ છીએ. ફાઇન. તો 10,000 રૂપીઝ જે છે એ પ્રોપરલી એક્સપેન્સ સાઇડ આપણે મેન્શન કરી દઈશું. નેક્સ્ટ તમને કીધું છે ઇન્કમ ટેક્સ માટે તમને કીધું છે 50,000. ફાઇન. ઇન્કમ ટેક્સ સિમ્પલી એક્સપેન્સીસ તો 50,000 રૂપિયા ત્યાં લખી દઈશું. ઇન્કમ કઈ આપેલી છે તો કે હા 2 ટાઈપની ઇન્કમ છે કે ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ રિસીવ્ડ અને રેન્ટ રિસીવ્ડ. ઇન્કમ એન્ડ ડિવિડન્ડ રિસીવ્ડ અને રેન્ટ રિસીવ્ડ બંને ઇન્કમ તમને આપેલી છે. જે ક્યાં મૂકશું તો કે P&Lના ક્રેડિટ સાઇડ. જોઈ લઈએ. ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ રિસીવ્ડ 30,000 રૂપીઝ P&Lના ક્રેડિટ સાઇડ અને રેન્ટ રિસીવ્ડ જે છે એ 10,000 આપેલા છે ક્રેડિટ સાઇડ. ડન છે અહીંયા સુધી. હવે ગ્રોસ પ્રોફિટ પ્લસ ઇન્કમનો સરવાળો કરીએ તો 41,20,000 પ્લસ 30,000 પ્લસ 10,000 તો 41,60,000. ફાઇન. એમાંથી તમે માઇનસ કરો છો એડમિન એક્સપેન્સ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, ડિબેન્ચર ઇન્ટરેસ્ટ, ડોનેશન, પ્રિલિમિનરી એક્સપેન્સીસ, ઇન્કમ ટેક્સ, લોસ ઓન ધી સેલ ઓફ મશીનરી, પ્રોવિઝન ફોર ધી સિંકિંગ ફંડ. આટલી વસ્તુ માઇનસ કર્યા પછી યુ વિલ બી એબલ ટુ ગેટ ધી નેટ પ્રોફિટ. નેટ પ્રોફિટ એઝ પર P&L અકાઉન્ટ એઝ પર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ વિલ બી 33,10,000. બરાબર. ફાઇનાન્શિયલ અકાઉન્ટના P&Lનું પ્રોફિટ જે છે આપણને નેટ પ્રોફિટ મળે છે 33,10,000. નાઉ લેટ અસ ફોકસ ઓન ટુ ધી કોસ્ટ સ્ટેટમેન્ટ. હવે કોસ્ટ સ્ટેટમેન્ટ બનાવીએ કારણ કે તમને 3 વસ્તુ બનાવવાની કીધી છે P&L, કોસ્ટ અને રિકન્સિલિએશન. તો કોસ્ટ સ્ટેટમેન્ટ બનાવીએ. એમાં સૌથી પહેલું આવે ડિરેક્ટ મટીરિયલ 32 લાખ. એ તો એકચ્યુઅલ પ્રાઇસ જ લેવાના કીધા છે. જોઈ લો. કન્ઝમ્પશન ઓફ ડિરેક્ટ મટીરિયલ એન્ડ ડિરેક્ટ વેજીસ આર પેઇડ એઝ શોન ધી એટ એકચ્યુઅલ પ્રાઇસ. બરાબર. તો સિમ્પલી એકચ્યુઅલ પ્રાઇસ જે છે 32 લાખ છે તો ડિરેક્ટ મટીરિયલ 32 લાખ. ડિરેક્ટ વેજીસ છે તો કે હા ડિરેક્ટ વેજીસ તમને આપ્યા છે 20 લાખ રૂપિયાનો. ફાઇન. અહીંયા સુધી ક્લિયર છે. 32 લાખ પ્લસ 20 લાખ. બરાબર. બંનેનો ટોટલ મારો છો તો પ્રાઇમ કોસ્ટ મળે છે 52 લાખ. અહીંયા એકચ્યુઅલ જેટલા હતા ને એટલા જ આપણે અહીંયા લીધેલા છે. ડન છે. તો બંનેની અંદર સેમ વસ્તુ આવશે તો આને તમારે રિકન્સિલેશનમાં પણ નહીં આપવાનું છે. દેટ ઇઝ ધી બેનિફિશિયલ ફોર યુ. તો 32 લાખ પ્લસ 20 lakhs દેટ વિલ બી 52 lakhs. પ્રાઇમ કોસ્ટ 52 લાખ રૂપિયા તમને મળે છે. હવે ફેક્ટરી ઓવરહેડ માટે શું કીધું છે જોઈ લઈએ. ફેક્ટરી ઓવરહેડ્સ આર એસ્ટિમેટેડ એટ 30% ઓફ ડિરેક્ટ વેજીસ. 30% લેવાના છે ડિરેક્ટ વેજીસ. તો 20 લાખના 30% તો 6 લાખ. 2 કરીને 6 તો 6 લાખ. 52 લાખ પ્લસ 6 લાખ તો 58 લાખ તમને ફેક્ટરી કોસ્ટ મળી. યસ. બરાબર. સિમ્પલેસ્ટ મેનરની અંદર ફેક્ટરી કોસ્ટ 58 લાખ તમને મળી ગઈ છે. જોઈ લઈએ સેલિંગ એન્ડ એડમિન એક્સપેન્સ માટે શું કીધું છે. તો એડમિન એક્સપેન્સ માટે તમને એમ કીધું છે કે 2.5 પર યુનિટ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે પ્રોડ્યુસ્ડ યુનિટનું.
લેટ મી ટેલ યુ વન થિંગ, આપણને પ્રોડ્યુસ યુનિટ અહીંયા આપી દીધેલા છે 2 લાખ યુનિટ પ્રોડ્યુસ. યુ કેન સી હિયર 2 lakh યુનિટ્સ પ્રોડ્યુસ. ફાઇન, 2 લાખ તમને યુનિટ પ્રોડ્યુસના આપી દીધા છે, એના અકોર્ડિંગ ટુ જવાનું છે. તો લેટ અસ મેન્શન 2.5 પર યુનિટ ઇન્ટુ 2 lakh. બરાબર. સિમ્પલી અઢી જે છે યુનિટની અંદર 2 કરો તો 5 થાય, તો 5 લાખ રૂપિયા તમને જે આપેલા છે 25 × 50 એમ કરો તો પણ ચાલે. બરાબર. આમાં નોર્મલ કેલ્ક્યુલેશન તમે જાતે કરી શકો, કેલ્ક્યુલેટરની જરૂર નથી. 58 lakh પ્લસ 5 lakh તો 63 lakh. 63 lakh યુ વિલ બી ગેટિંગ ધી કોસ્ટ ઓફ પ્રોડક્શન. તમે જે છે એ પર્ટિક્યુલરલી કોસ્ટ ઓફ પ્રોડક્શન તમને મળે છે ક્યાં, તો કે ઇન ટર્મ્સ ઓફ 63 lakhs. નાઉ યુ હેવ ટુ ગીવ ધી ટ્રીટમેન્ટ ઓફ ક્લોઝિંગ સ્ટોક. તમારે ક્લોઝિંગ સ્ટોકની ટ્રીટમેન્ટ આપવી પડશે, જેના માટે તમારી પાસે ક્લોઝિંગ સ્ટોકના યુનિટ્સ છે નહીં. તો નોટ બનાવો તમારી બુકની અંદર, યુનિટ્સ ઓફ ક્લોઝિંગ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ યુનિટ પ્રોડ્યુસ્ડ માઇનસ યુનિટ સોલ્ડ. યુનિટ પ્રોડ્યુસ છે 2 lakh, અહીંયા જુઓ તમે 2 લાખ છે, હા. યુનિટ સોલ્ડ છે 1,80,000 છે. હવે તમને યુનિટ જે છે એ ક્લોઝિંગ સ્ટોકના મળશે કેટલા, તો કે 20,000 યુનિટ. સિમ્પલી 2 લાખ માઇનસ 1,80,000 તો 20,000 યુનિટ્સ વિલ બી એબલ ટુ ગેટ એઝ પર ધી પર્ટિક્યુલરલી સિમ્પલેસ્ટ મેનરની તમને ક્લોઝિંગ સ્ટોકના મળે છે. ફાઇન, જોઈ લો 63 લાખ ગુણ્યા 20,000 ભાગ્યા 2 લાખ. 2 લાખ અવેલેબલ જ છે, બીજાની જેમ આપણે ફાઇન્ડ આઉટ નથી કરવાની યુનિટ કરી. તો 20,000 માઇનસ 2 lakh બરાબર. તો 20,000 ડિવાઇડેડ બાય 2 lakh, સિમ્પલી 63 lakh ઇન્ટુ 20,000 ડિવાઇડેડ બાય 2 lakh, 6,30,000 તમને મળે છે. આમ જોવા જાવ ને તો 2 લાખના 10% તમારો ક્લોઝિંગ સ્ટોક છે. તો સિમ્પલી 63 લાખના 10% કરશો ને ઇટ વિલ બી ધી અમાઉન્ટ ઓફ યોર ક્લોઝિંગ સ્ટોક. આવા લોજિક તમારે અપ્લાય કરવા નહીં, હું તમને જસ્ટ શીખવાડવા માટે કહું છું કે 2 લાખના 10% જે છે એ ક્લોઝિંગ સ્ટોકના યુનિટ છે. બરાબર, ડન છે અહીંયા સુધી. તો ઓટોમેટિકલી તમારી આ 63 લાખ છે ને એના 10% જ આની વેલ્યુ હોય. ઓટોમેટિકલી તમારા આ 63 lakh કોસ્ટ ઓફ પ્રોડક્શન જે છે ને એના 10% વિલ બી ધી વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક 6,30,000. અહીંયા આ યુનિટ પણ 10% છે ને અમાઉન્ટ 10% છે. ડન છે. જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ, તમારા નોલેજ માટે ખાલી કહું છું, ક્યારેય આવી વસ્તુ તમારે કરવી નહીં, હા પ્લીઝ. 6,30,000 તો 63 lakh minus 6,30,000 you will be able to get the profit of 56,70,000. અહીંયા સુધી ક્લિયર છે. ફરી પાછું એક વખત અન્ડરસ્ટેન્ડિંગ આપી દઉં છું ક્લોઝિંગ સ્ટોકનું. તમારે નોટ્સ બનાવીએ તો બનાવો. ક્લોઝિંગ સ્ટોક ઇઝ ઇક્વલ ટુ યુનિટ પ્રોડ્યુસ્ડ માઇનસ યુનિટ સોલ્ડ. યુનિટ પ્રોડ્યુસ છે 2 લાખ બરાબર, માઇનસ 1,80,000 યુનિટ સોલ્ડ છે, અહીંયા તમે જોઈ શકો છો. સો યુ વિલ બી એબલ ટુ ગેટ ધી ક્લોઝિંગ સ્ટોક યુનિટ્સ કેટલા, તો કે 20,000. ફાઇન, તમને 20,000 ક્લોઝિંગ સ્ટોકના યુનિટ મળી ગયા. હવે તમારી પાસે કોસ્ટ ઓફ પ્રોડક્શન તો છે, તો કે હા 63 લાખ ઇન્ટુ 20,000 ડિવાઇડેડ બાય 2 lakh યુનિટ્સ, દેન યુ વિલ બી એબલ ટુ ગેટ ધી ક્લોઝિંગ સ્ટોક્સ વેલ્યુ કેટલી, તો કે 6,30,000. આમ જોવા જાવ તો 10 લાખ વેલ્યુ છે, કારણ કે યુનિટ પ્રોડ્યુસ પણ ક્લોઝિંગ સ્ટોક પણ યુનિટ પ્રોડ્યુસના 10 લાખ છે, તો વેલ્યુ પણ 10 લાખ જ થાય. બંનેને માઇનસ કરો છો તો 56,70,000 જે છે એ તમને કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ અહીંયા મળે છે. તો અહીંયાથી તમે જુઓ પ્રાઇમ કોસ્ટથી લઈ અને કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ સુધી આપો સી કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ 56,70,000 વેટ. હવે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ માટે આપણને શું કીધું છે જોઈ લઈએ. અહીંયા તમને એવું કીધું છે કે ભાઈ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ આર ટુ બી કેલ્ક્યુલેટેડ એટ ₹2 પર યુનિટ. તો એક વસ્તુ હંમેશા જીવનમાં યાદ રાખજો, ખાલી ભણવા માટે જ નહીં, જીવનમાં યાદ રાખજો કે ક્યારેય સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ જે છે એ તમારા યુનિટ પ્રોડ્યુસ્ડ ઉપર ના હોય. યુનિટ તમે જે સેલ કરો ને એના ઉપર જ હોય, કારણ કે ગોડાઉનમાં પડ્યા હોય ને એ યુનિટ માટે આપણે સેલિંગ એક્સપેન્સીસ ન કર્યા હોય. ધીસ ઇઝ ધી વેરી નોર્મલ થિંગ. બરાબર. અને ખાલી એક વસ્તુ તમને એ કહી દઉં છું કે ભાઈ આના માટે જ નહીં, લાઈફ ટાઈમ માટે તમે આ વસ્તુ યાદ રાખજો. તમારો બિઝનેસ કરો છો, તમે તમારો પોતાનો ધંધો કરો છો, તો સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ હંમેશા યુનિટ સોલ્ડ ઉપર લાગે, નહીં કે યુનિટ પ્રોડ્યુસ ઉપર. કારણ કે જે યુનિટ તમે સોલ્ડ નહીં કરો એ તો ગોડાઉનમાં પડ્યા છે. એ ગોડાઉનમાં પડેલા એક પણ યુનિટ માટે તમે એકેય સેલિંગ એક્સપેન્સ કરેલો નથી.
કે એના માટે નથી તો તમે ટ્રાન્સપોર્ટેશન માટે કંઈ લીધેલું કે નથી કંઈ વસ્તુ તમે બનાવેલું ફાઇન, તમે એના માટે પેકેજિંગ નથી કરો કારણ કે એ તો એમને પડ્યા છે ફાઇન, તો એના માટે ક્યારેય સેલિંગ એક્સપેન્સ આવે નહીં. આ જસ્ટ તમારા નોલેજના માટે તમને કહું છું. પ્લીઝ ભૂલથી ને ક્યારેય વસ્તુ કરતા નહીં. તો 1,80,000 મિનિટ સોઇલ છે, હા, એને મલ્ટીપ્લાય કરવાનું છે તમારે પર યુનિટ 2 રૂપીસ, બરાબર. તો 1,80,000 ઇન્ટુ 2 18 36, તો 3,60,000 તમને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ મળ્યા. ડન છે. એને તમે આ 56,70,000 ની અંદર એડ કરો છો તો યુ વિલ બી એબલ ટુ ગેટ ધી ટોટલ કોસ્ટ, બરાબર. 60,30,000 તમારી ટોટલ કોસ્ટ તમને મળે છે. સેલ્સ આપેલું છે તો કે હા કેટલું છે તો કે 90 લાખ, 90 લાખ રૂપિયા સેલ્સ આપેલું છે. 90 લાખમાંથી તમે સિમ્પલી 60,30,000 બાદ કરો છો તો 29,70,000 29,70,000 જે છે તમને પ્રોફિટ મળે છે, બરાબર. આ અત્યાર સુધી આપણે જેટલું પણ કેલ્ક્યુલેશન કર્યું દેટ ઇઝ ધી પર્ટિક્યુલરલી ફોર ધી બોથ ધી સ્ટેટમેન્ટ. ખાલી અને ખાલી પ્રોફિટ મેળવવા માટે આપણે આટલું કેલ્ક્યુલેશન કર્યું છે, જેમાં આપણને P&Lનો નેટ પ્રોફિટ મળે છે 33,10,000 અને કોસ્ટનો નેટ પ્રોફિટ મળે છે 29,70,000. નાઉ લેટ અસ મેક રિકન્સિલેશન સ્ટેટમેન્ટ. રિકન્સિલેશન સ્ટેટમેન્ટ બનાવીએ. પ્રોફિટ એઝ પર કોસ્ટ સ્ટેટમેન્ટ કેટલું છે તો કે 29,70,000. ડન છે. 29,70,000 તો કે હા હવે છે ને દરેક એક્સપેન્સીસને આપણે જોતા જઈએ, બરાબર. કઈ કઈ વસ્તુ કઈ કઈ જગ્યાએ આવે છે અને સ્ટાર્ટ કરીએ આપણે P&L. ડિરેક્ટ મટીરિયલ ડિરેક્ટ વેજીસમાં કાંઈ છે તો કે ના, એ તો એકચ્યુઅલ કોસ્ટ લીધા છે તો પૂરું થઈ ગયું. હવે જોઈએ ફેક્ટરી એક્સપેન્સીસ. અહીંયા છે 4,80,000, અહીંયા છે ફેક્ટરી એક્સપેન્સીસ 6 લાખ. આપણામાં ઓવર રિકવરી છે, બરાબર. તો ઓવર રિકવરી હોય when the expenses are more add the difference, expenses are more then add the difference. 6 lakh minus 4,80,000 1,20,000 ફાઇન. 1,20,000 જે છે એ તમને આપેલા છે, ફાઇન. જોઈ લઈએ બીજું શું વસ્તુ તમને આપેલી છે તો કે સેલ્સ માટે કંઈ કરવાનું હોય કે ના, અત્યારે તો કંઈ કરવાનું હોય નહીં. અને આવી સેલ્સના ડિફરન્સ તમે લેતા નથી કારણ કે સેલ્સ તો બંનેમાં એક જ સરખું હોય છે, એના ઉપરથી તો બંનેનો પ્રોફિટ અલગ અલગ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે 8 લાખનો P&Lની અંદર અને અહીંયા ક્લોઝિંગ સ્ટોક થાય છે 6,30,000. અંડર રિકવરી આપણાની અંડર રિકવરી આપણે ઓવર રિકવરી કરતા હતા ને તો લેસ કરતા હતા. અંડર રિકવરી આપણે એડ કરશું ક્લોઝિંગ સ્ટોકમાં. વાય વોટ ઇઝ ધી લોજિક બિહાઇન્ડ ધીસ? કારણ કે પ્રિવિયસલી આપણે જ્યારે અહીંયા મળતું ને ત્યારે આપણે જે છે એ એક્સપેન્સીસના ટર્મ્સમાં જોવા જઈએ તો માની લો કે વધારે કરી લીધું, અહીંયા એક્સપેન્સીસ જે છે એ ઓછા કરી લીધા છે તો ઓટોમેટિકલી પ્રોફિટનો ભાગ વધારે હશે. સમજો છો તમે? એક્સપેન્સીસ ઓછા કરી લીધા તો ઓટોમેટિકલી પ્રોફિટનો ભાગ વધારે હોય તો ડિફરન્સ વિલ બી એડેડ. ફાઇન. તો ડિફરન્સ વિલ બી એડેડ બીકોઝ ઇટ ઇઝ ધી પાર્ટ ઓફ આર ઇન્કમ. એ આપણા ઇન્કમનો ભાગ છે તો ક્યાં નાખવાનો હોય? ઇન્કમ આર લેસ તો એડ ધી ડિફરન્સ, બરાબર. તો સિમ્પલી ક્લોઝિંગ સ્ટોકનો આપણી અંડર રિકવરી છે અને ઇન્કમ જે છે એના માટે પર્ટિક્યુલર જોવા જઈએ તો આપણા ઇન્કમ એટલી વધારે મળતી હશે, બરાબર. તો એડ ધી ડિફરન્સ 1,70,000. ફાઇન. નેક્સ્ટ જોઈ લઈએ શું શું વસ્તુ આપેલી છે. અહીંયા લગીમાં આપણું ટ્રેડિંગ તો પૂરું થઈ ગયું. P&L જોઈએ. P&Lમાં એડમિન એક્સપેન્સ આપ્યા છે 3,20,000 અને અહીંયા એડમિન એક્સપેન્સ બને છે 5 લાખ. આપણી અંદર ઓવર રિકવરી છે, હા. ઓવર રિકવરી હોય તો સિમ્પલી એડ ધી ડિફરન્સ. વેન ધી એક્સપેન્સીસ આર મોર એડ ધી ડિફરન્સ. 5 લાખમાંથી 3,20,000 બાદ કરો છો તો 1,80,000 ઓવર રિકવરી એડ કરી દઈશું. ફાઇન. ડન છે અહીંયા સુધી. નેક્સ્ટ પાર્ટ જોઈએ શું શું વસ્તુ આપેલી છે. ડિબેન્ચર સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ આપ્યા છે 4 લાખ. અહીંયા S&D એક્સપેન્સીસ બને છે 3,60,000. વેન ધી એક્સપેન્સીસ આર લેસ ડિડક્ટ ધી ડિફરન્સ. એક્સપેન્સીસ ઓછા છે કારણ કે એમાં 4 લાખ છે, આપણામાં 3,60,000 જ છે એઝ પર ધી કોસ્ટ સ્ટેટમેન્ટ. તો 40,000નો ડિફરન્સ ડિડક્ટ કરી દઈશું તો કે હા, કારણ કે વેન ધી એક્સપેન્સીસ આર લેસ ડિડક્ટ ધી ડિફરન્સ. 40,000નો ડિફરન્સ જે છે એ ડિડક્ટ કરી દઈશું. નેક્સ્ટ પાર્ટ જોઈએ શું કહે છે તો કે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ આપ્યું છે તમને 10,000 રૂપિયાનું. ડન છે. ડિબેન્ચર ઇન્ટરેસ્ટ ડેબિટ સાઇડ આપ્યું છે તો સિમ્પલી તમારા માટે શું છે? એક્સપેન્સીસ. એક્સપેન્સીસ આર લેસ
દેન ડિડક્ટ ધી ડિફરન્સ. તો શું કરશું તો ત્યાં ડિબેન્ચર ઇન્ટરેસ્ટને ડિડક્ટ કરી દઈશું 10,000 રૂપિયાથી. બરાબર છે, અહીંયા સુધી ક્લિયર છે? તો કે હા. નેક્સ્ટ જોઈ લઈએ ડોનેશન. ડોનેશન અહીંયા આવ્યું છે 20,000. દેટ વિલ બી ધી પર્ટિક્યુલરલી એક્સપેન્સીસ ફોર યુ, અને એક્સપેન્સીસ નથી બતાવ્યા તો ઓછા છે, તો વેન ધી એક્સપેન્સીસ આર લેસ ડિડક્ટ ધી ડિફરન્સ. ડોનેશનનો ડિફરન્સ છે ડિડક્ટ કરી નાખો 20,000. ફાઇન. આમાં તો અમે 0 છે, બરાબર. આપણી સ્ટેટમેન્ટની અંદર તો કાંઈ છે જ નહીં, તો ઓછા જ રહેવાના. 20,000 તો સિમ્પલી ડિડક્ટ કરી નાખવાના. અને એમાં કોઈ રોકેટ સાઇઝ છે નહીં. નેક્સ્ટ જોઈએ લઈએ પ્રિલિમિનરી એક્સપેન્સીસ રિટર્નનો. 10,000 રૂપિયા છે પ્રિલિમિનરી એક્સપેન્સીસ. હા, એટલા એક્સપેન્સ આપણે ઓછા જે છે એ કાઉન્ટ કર્યા છે, તો કે હા વેન ધી એક્સપેન્સીસ આર લેસ ડિડક્ટ ધી ડિફરન્સ. તો ડિડક્ટ કરી દઈએ અહીંયા પ્રિલિમિનરી એક્સપેન્સીસ. કેટલા? 10,000. ફાઇન. અહીંયા સુધી ક્લિયર છે બધાને? નેક્સ્ટ તમને કીધું છે ઇન્કમ ટેક્સ તમને આપ્યું છે 50,000 રૂપિયા. 50,000નું ઇન્કમ ટેક્સ તમને આપ્યું છે વિચ વિલ બી ધી પર્ટિક્યુલરલી એક્સપેન્સ ફોર યુ. યસ. તો એક્સપેન્સ તમારા માટે આપવામાં આવેલું છે, તો સિમ્પલી તમારે એને લેસ કરી દેવાનું છે. ક્યાંથી? અહીંયાથી ઇન્કમ ટેક્સના એક્સપેન્સીસથી 50,000 રૂપિયા. બરાબર. હવે જોઈ લઈએ બીજી કોઈ વસ્તુ આપી છે, તો કે હા મેડમ લોસ ઓન સેલ ઓફ મશીન આપી છે 30,000 રૂપિયા. એ પણ આપણા માટે એક્સપેન્સ જ છે, તો એક્સપેન્સને આપણે કાઉન્ટ કરી લઈએ. ફરી પાછું ક્યાં? તો કે અહીંયા લોસ ઓન મશીનરી 30,000 આપ્યા છે, તો કે હા બરાબર 30,000 રૂપિયા લોસ તરીકે આપણને આપેલા છે. હવે તમને ડાઉટ ક્રિએટ થશે કે મેડમ પ્રોવિઝન ફોર સિંકિંગ ફંડ 10,000 PNLમાં લીધા અને પ્રોવિઝન ફોર સિંકિંગ ફંડ રિકન્સિલિએશન સ્ટેટમેન્ટની અંદર ક્યાંય લીધા જ નથી, કેમ? સી તમને અહીંયા ખાલી સિંકિંગ ફંડ તરીકે એક વસ્તુ લીધેલી છે જે તમારા પ્રોવિઝનનો પાર્ટ છે, દેટ ઇઝ નોન એસી 10,000. બરાબર. 10,000 તરીકે અહીંયા તમને એ અમાઉન્ટ આપી દીધેલી છે, જે તમારા માટે નોર્મલી એક્સપેન્સ હોતો નથી. તો અહીંયા તમે પ્રોવિઝનને કાઢી નાખો છો, સિમ્પલી સિંકિંગ ફંડના 10,000 નાખો છો, વિચ ઇઝ નોટ ધી એક્સપેન્સીસ ફોર યુ. હજુ પણ તમને કહું છું એ એક્સપેન્સીસ નથી, એ તો ખાલી આપણે પૈસા થોડાક અલગ રાખી મૂકીએ છીએ. આ તમારા ઘરમાં 50,000 રૂપિયા હોય ને પછી 5,000 અલગ રાખી મૂકો પ્રોવિઝન તરીકે. તમે એવું રાખ્યું કે ભાઈ કમ્પલસરી મેન્ટેન કરશું કેટલા રૂપિયા, એ એના તરીકે છે. બરાબર. વિચ ઇઝ એકચ્યુઅલી નોટ યોર એક્સપેન્સ. બટ હા, આપણે એ વસ્તુને કંઈ કન્સિડર નથી કરતા ને એટલે આપણે લેવા પડશે. એના પૈસા નથી દેતા, એના પૈસા કોસ્ટ સ્ટેટમેન્ટમાં ક્યાંય નથી દેતા, આપણે લેવા પડશે. ડન છે? તો 10,000 સિંકિંગ ફંડના ડિડક્ટ કરશું. ફાઇન. નાઉ લેટ અસ સી કે ઇન્કમ ક્યાં એવી છે, તો કે હા ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ રિસીવ 30,000. તો ઇન્કમ વેન દેર ઇઝ લેસ ઇન્કમ એડ ધી ડિફરન્સ. તો ઇન્કમ જે છે એડ કરી દઈશું 30,000. રેન્ટ રિસીવ્ડ તરીકે તમને આપેલું છે કેટલા? તો કે 10,000. એને પણ એડ કરી દઈશું, કારણ કે વેન ધી ઇન્કમ ઇઝ લેસ એડ ધી ડિફરન્સ. બરાબર. એડ કરી નાખો ડિફરન્સ અહીંયા 10,000. ફાઇન. બધી વસ્તુ જે છે એને ટોટલ મારી દઈએ. 29,70,000ની અંદર ટોટલિંગ આઉટ કરીએ છીએ તો 34,80,000 આવે છે. એમાંથી આ તમામ આઇટમ્સને માઇનસ કરો છો. બરાબર. સેલિંગ, ડિસ્ટ્રીબ્યુશન, લોસ ઓન મશીનરી, સિંકિંગ ફંડ, ડિબેન્ચર ઇન્ટરેસ્ટ, ડોનેશન, પ્રિલિમિનરી એક્સપેન્સીસને ઇન્કમ ટેક્સ. આ બધી વસ્તુ માઇનસ કરવાથી પ્રોફિટ મળે છે તમને 33,10,000 રૂપીસ. બરાબર. આ તમારો ફાઇનાન્શિયલ અકાઉન્ટનો પ્રોફિટ છે. જોઈ લઈએ, ટેલી કરી લઈએ. આવે છે પ્રોફિટ, તો કે હા મેડમ અહીંયા 33,10,000 આવ્યો છે અને અહીંયા 33,10,000 જ આવ્યો છે. તો આપણે ઇફેક્ટિવલી જે છે એ બંને સ્ટેટમેન્ટને કમ્પેર કર્યા, બનાવ્યા અને સાચો આન્સર પણ આપણે મેળવી લીધો કે ભાઈ 29,70,000ની અંદર અમુક આઇટમ એડ કરવાથી અને અમુક લેસ કરવાથી 33,10,000નો પ્રોફિટ મળે છે. જો તમને કોન્ફિડન્સ હોય ને કે આ PNL અકાઉન્ટ સાચું બન્યું છે, તો તમને કોન્ફિડન્સ આવી જ જશે કે અહીંયા મળતો પ્રોફિટ જે છે ને એ સાચો છે. એટલે કે અહીંયા એક આઇટમ મિસિંગ નથી થતી એડમાં અથવા તો ડિડક્ટમાં. ફાઇન. સો એ એક વસ્તુ છે જેના પર તમે આવા સમની અંદર ટેલી કરી શકો છો. બરાબર છે. શું પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર જોઈન્ટ એક્સપેન્સવાળા, એટલે કે તમને કેમ જોઈન્ટ આપતા હતા એ બી ને સીની આપણે પ્રીવિયસલી કરેલો એબીસી રેડિયોવાળો એવો જ સમ ફરી પાછો પણ આપણે કરશું. અલગ મેથડથી, અલગ રીતથી ને અલગ જે કાંઈ પણ એડજસ્ટમેન્ટ્સ છે એના સાથે. બરાબર. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.